બોલો. રામવાડી રામ. મારું નામ મુનિયા નિલેશ કુમાર ભરવતભાઈ, ગામ રજાયતા, તાલુકો મોરવા, જિલ્લો પંચમહાલ. મારે લગ્ન કર્યાને સમય 13 વર્ષ જેવો થઈ ગયો હતો. સંતાનમાં કઈ હતું નતું. અહીં નરસાણા ધામ ડેન્જર મહાકાળી માના ધામે ખોળો ભરાયો હતો. આજે ઉત્તરાયણ ગરમ થયો છે તો માતા કરવા આવી. તમારે લગ્ન કરીને 13 વર્ષનો સમયગાળો થયો હતો, ત્યાં સુધી તમારે સંતાનમાં કંઈ હતું નહીં, બરાબર. પછી તમે નરસાણા ધામમાં આવ્યા અને માળીનાથ તે તમારા સાનિધ્યમાં ખોળો ભરાયો. તો ખોળો ભરાઈને પછી કેટલા દિવસમાં સારું એવું પરિણામ જોવા મળ્યું? 1 મહિનાની અંદર પરિણામ જોવા મળ્યું હતું સારું એવું. અત્યારે તમારા સંતાનમાં શું છે? દીકરો છે. કોણે આલ્યું લ્યા? તો તમને આ દીકરો કોના આશીર્વાદ રૂપે મળ્યો? બરાબર છે. તમારે લગ્ન 13 વર્ષનો સમયગાળો થઈ ગયો હતો, ત્યાંથી તમારે કંઈ હતું નહીં, બરાબર. પછી માળીના આશીર્વાદથી તમને તારો દીકરો છે. તો દીકરાનું નામકરણ થઈ ગયું છે કે બાકી છે? મારી જોડે કરાવો. તો માનતા માની તો માનતામાં શું માન્યું હતું? માતામાં તેલનો ડબ્બો, હા તલવાર હા હા, અને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી બરાબર. અને પેંડા. જે છોકરાનું વજન થાય એ પ્રમાણે પેંડા. દીકરાને ભારોભાર પેંડા. હા. બરાબર છે, 5 ધજા. બરાબર છે. તો તમે આજ માનતા પૂરી કરવા આવ્યા? આજે માનતા પૂરી કરવાયા છે. ઠીક છે. રામ રામ. રામ રામ. અને ડિલિવરી દવાખાને લઈ ગયા હતા, બરાબર છે. તો એના માટે નોર્મલ એટલે નોર્મલ ડિલિવરી માટે પણ તમે અલગથી એક માનતા માનીતી માંડી. તો પછી અત્યારે નોર્મલ ડિલિવરી થયેલી બેનની? ઠીક છે. રામ રામ. આનું નામ પાડવું છે? હા, આનું નામ જિગ્નેશ.